લોકસભાની ચૂંટણી એટલે કે ત્રીજા તબક્કાનું મતદાન આજરોજ યોજવામાં આવી રહ્યું છે, પરંતુ જે કહી શકાય છે કે ફૂડ પોઈઝનિંગની ઘટના વડોદરા શહેરથી સામે આવી છે। એક તરફ જ્યારે ધોમધકતા તાપમાં લોકો મત આપી રહ્યા છે, તેવામાં જ્યારે મત આપવા આવતા હોય છે ત્યારે જે બહાર લોકો બેસેલા હોય છે તેઓને ચા નાસ્તો કરાવવાની કહી શકાય છે કે પ્રથા છે ગુજરાતમાં। ત્યારે જો વાત કરવામાં આવે તો સ્વાભાવિક રીતે ચા નાસ્તો જે કરાવવામાં આવતો હોય છે, બટાકા પૌવા હોય કે પછી જે અનેક વસ્તુ જે ખવડાવવામાં આવતી હોય છે, પરંતુ તે ખાધા બાદ 10 થી 15 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે તેવો બનાવ હાલ સામે આવ્યો છે। મળતી માહિતી અનુસાર નિઝામપુરા તેમજ મહેસાણા નગર સાથે ફતેગંજ પોલીસ સ્ટેશન સામે સૂર્યનગર, જ્યાં બૂથ પર બટાકા પૌવાનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું, તે સમયે આસપાસમાં રહેતા શ્રમિકો અને તેમના બાળકો બટાકા પૌવા ખાવા પહોંચી ગયા, જે બાદ અચાનક તેમની તબિયત લથડતા 10 થી 15 બાળકોને સાજી હોસ્પિટલ સારવાર અર્થે લાવવામાં આવ્યા છે, જ્યાં હોસ્પિટલમાં હાલ તમામ બાળકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે। કઈ ને પેલા જે માણસો સવારમાં રોકડીમાં કામ પર ગયા છે તો રસ્તામાં કોઈ કે પૌવા આપ્યા, એટલે પૌવા લોકોએ ખાધા। જેટલા લોકોએ પૌવા ખાધા ને એટલે બધાને વોમિટ થઈ। 20-25 માણસો ખાધા, એટલે હજુ ગણ્યા નથી કે કેટલા છે કે આ તો થયું 2-3 જગ્યા થયું। એક તો મહેસાણા નગર બાજુ થયું, અભિલાષા બાજુ પર થયું, વેમાલય બાજુ બી થયું, 2-3 જગ્યા થયું। પૌવા તો આ ખબર જે આજે કોને આપી એ ખબર નહીં, પણ જે ચૂંટણીવાળા કંઈક આપતા હતા કે કંઈક કરતા હતા, જે આપનારા આપણને ખબર નહીં કે કોણ આપ, એ મજૂર માણસ હતા। મજૂર તો એમપીના આટક તો અલગ અલગ ભૂરિયા છે, ડામોર છે, કટારા। મારું નામ પ્રકાશ। પૌવા ખાધ્યા, પૌવા છૂટક કામ કરે છે લોકો, છૂટક કામ કરે છૂટક, એટલે એને જોડે જ રહો છો એટલે મદદ ખવડાવી લે, એટલે કોઈ નામ આવે, નામ તો મને ખબર નહીં કે કોને ખવડાય, કશું પૌવા ખાલી ખાધા। પૌવામાં શું આવ્યું છે ખબર? ના ભાજપ કોંગ્રેસ એવું નહીં, જેવું ના એવું ખબર નહીં, ભાજપ કોંગ્રેસનું નહીં, મકરદમ નહીં। હું બી ભાવથી કામ કરું છું, તો હું અમુક ટાઈમે લઈ જઉં છું એ માણસોનું કંઈક કામ કરું, એટલે નજીક બાજુ મારો એટલે હેલ્પ કરવા ખરી મારું। પ્રકાશ કાલુ ભુરિયા।